સીતાજીનું હરણ થઈ ગયું, સુગ્રીવ સાથે ભગવાનની મૈત્રી હનુમાનજીએ કરાવી અને પછી ભગવાન રામે વાલીનો વધ કરાવ્યો. વાલીનો વધ કર્યો છે ભગવાને, અને સુગ્રીવ રાજા બન્યો. ભગવાને સુગ્રીવનો રાજ્યાભિષેક કર્યો. અને બરાબર એવા સમયે ચોમાસાના એટલે વર્ષા ઋતુના 4 મહિનાની શરૂઆત થઈ. વર્ષા ઋતુના જે 4 મહિના હોય એની શરૂઆત થઈ. અને વન પ્રદેશમાં, અરણ્યોમાં તો ચોમાસા કેવા હોય? જંગલમાં, વનમાં ચોમાસા, વર્ષા ઋતુ એ તો બહુ ભીષણ હોય. એટલે શ્રી રામ સુગ્રીવને કહે છે, સુગ્રીવ તમે નવા નવા રાજા બન્યા છો, એક કામ કરો, તમે 4 મહિના આ રાજ ભોગવો, આનંદ લો. નવા નવા રાજા બન્યા છો તો રાજાનો જે ઠાઠબાઠ હોય એ ઠાઠબાઠ એન્જોય કરો, ભોગવો, સુખ માણો, સત્તાનું સુખ માણો. અને ત્યાં 4 મહિના હું એક ગુફામાં નિવાસ કરીશ લક્ષ્મણ સાથે. અને 4 મહિના પછી આપણે સીતાજીની શોધ કામનું જે કામ છે, મારું મુખ્ય કામ એ છે તમારી સાથે મૈત્રીનું. તો 4 મહિના પછી જેમ મેં તમારું કામ કરી દીધું, વાલીને માર્યો, તમારા जीवનમાં वाली तुमने नड़तो तो देखिए सुग्रीव जी और राम जी की मैत्री गिव एंड टेक है. सुग्रीव को भगवान ने लाभ कराया तो बदले में सुग्रीव से लाभ की अपेक्षा है. कि वाली ने भगवान ने मार्यो तो भगवान कहे छे मैं तारू काम कर्યું છે, હવે તારે મારું કામ કરવાનું છે. જાણે ભગવાન મને તમને એમ કહેતો હોય કે હું તો મારા વાલા તારું કામ કેટલુંય કરતો રહું છું, તુંય મારું કામ કોક દી કરજે. ભગવાન આપણને એમ કહેતો હોય આ પ્રસંગ દ્વારા કે હું તો તારા કામ કરીએ રાખું, કોક દિવસ તુંય મારે કામ આવજે, તુંય મારું કામ કરજે. અને રામના નામ લઈએ અને રામનું કામ ન કરીએ તો રામનું નામનો કોઈ મતલબ નથી. રામના નામ લઈએ પણ રામનું કામ ન કરીએ તો એ રામના નામનો મતલબ એ નથી. હવે વાત એમ છે, સુગ્રીવને રાજપાઠ મળ્યો, ભોગ વિલાસ મળ્યો તો એ રાજના સત્તાના નશામાં ચૂર થઈ જાય છે, ભોગ વિલાસમાં ડૂબી જાય છે. 4 મહિના પૂરા થયા ને ભગવાન ઓલી બાજુ ગુફામાં બેઠા બેઠા રાહ જુએ કે બસ હવે 4 મહિના પૂરા થયા ને સુગ્રીવ સામેથી મારી પાસે આવશે. આપણે નથી ઓલા માનતા ભગવાન અમારું એક કામ આટલું કરજો પછી હું તાર મંદિરે દર્શન કરવા આવી. ભગવાને કામ તો કેદીનું કરી દીધું હોય. ઓલી સત્યનારાયણની કથામાં નથી સાંભળતા? ભગવાને તો આપણું કામ કરી દીધું હોય, ભગવાને એનું વચન પાડી દીધું હોય, પણ પછી હું ને તમે આપણું વચન ચૂકી જઈએ છીએ. સુગ્રીવ એનું વચન ચૂકી ગયો. 4 મહિના પછી સીતાજીની શોધ શરૂ કરવાની હતી. હવે જો સારો માણસ, સજ્જન માણસ કોને કહેવાય કે આપણું કોકે કામ કરી દીધું હોય તો પછી આપણને એને અવધિ આપી હોય કે આ સમયે મારે આવો જરૂર છે મદદની, એવા સમય પછી આપણે સામેથી જવું જોઈએ ને. એ બોલાવે ને પછી આપણે જઈ, એમાં આપણી શોભા નહીં, એમાં આપણી ખાનદાની નહીં, એમાં આપણા સંસ્કાર નહીં. એને આપણું કામ કર્યું પછી આપણે એના પ્રસંગમાં સામેથી હાજર રહીએ તો એ વાત કંઈક બરાબર કહેવાય. અહીંયા સુગ્રીવ દેખાતો જ નથી. અને गुफा अब देखिए भगवान राम का चरित्र ऐसा है, भगवान राम ने क्रोध बहु आवे नहीं. रामजी નું એવું ચરિત્ર છે કે રામજી જલ્દીથી ક્રોધમાં આવતા જ નથી. સરળ સ્વભાવ છે. દુઃખ હોય તો એટલા બહુ દુખી ન થાય, કોઈ ક્રોધ જેવો પ્રસંગ આવે તો એટલા ક્રોધી ન થાય. એટલા રામ સરળ હૃદયના છે. પણ એવા સરળ હૃદયના રામને આ પ્રસંગમાં ગુસ્સો આવે છે, આ પ્રસંગમાં ક્રોધ આવે છે સુગ્રીવ ઉપર. અને સુગ્રીવ લક્ષ્મણને કે 2 ભાઈઓ ગુફામાં છે અને ભગવાન લક્ષ્મણને કહે છે કે લખન मैं
સુગ્રીવના જીવનમાં ભયની બાદબાકી કરી નાખીને મેં ભૂલ કરી છે. બે ભાઈઓ વાતો કરે છે. ભગવાન રામ લક્ષ્મણને કહે છે કે સુગ્રીવ ત્યાં સુધી સીધો ચાલતો હતો જ્યાં સુધી એના જીવનમાં ભય હતો, વાલી નામનો ભય હતો. અને તમે જોજો મારા વાલા સ્વજનો, હું તમે આપણા જીવનમાં કોઈને કોઈ પ્રકારનો ભય હોય ને એટલે હું તમે ભગવાન આગળ સીધા હાલી. આપણે બધા એ સુગ્રીવ કા ચરિત્ર, આપણને કાંઈક ને કાંઈક ભય હોય ને એટલે આપણે ભગવાન આમાં સીધા હાલીએ. तो सुग्रीव के जीवन में वाली नाम का भय था, ત્યાં સુધી આપણી આજુબાજુ ચાલતો, પણ એના જીવનમાંથી ભય મેં દૂર કરી નાખ્યો એટલે હવે મને જ ભૂલી ગયો છે, મારા કામને ભૂલી ગયો છે. એને એ ભૂલાઈ ગયું છે કે સીતાજીની શોધ કરવા માટે નીકળવાનું હતું, એનું કામ થઈ ગયું એટલે એ બધું ભૂલી ગયો છે. लखन जाओ किष्किंधा के राजमहल में जाओ અને સુગ્રીવને થોડો ભય બતાવો કે જે બાણથી રામ વાલીને મારી શકે ઈ બાણથી રામ સુગ્રીવને મારી શકે એમ છે. આ ભગવાન રામ લક્ષ્મણને કહે છે જાઓ ભય બતાવો. અને વાતે સાચી છે ને, ભય બી ન હોય ન પ્રીતિ. થોડોક તો ભય હોય તો ભય બી ન હોય ન પ્રીતિ. તમે જાઓ અને લક્ષ્મણજીને તો મજા આવી ગઈ. લક્ષ્મણજીને આવું કંઈક હોય ને તો તેને તો મજા આવી જાય, એનો સ્વભાવ એવો, ભગવાન હમણાં જાઓ પ્રભુ. એટલે પછી ભગવાને થોડાક એને ટાઢાય પાડ્યા, તું ડરાઈ આવજે, બીવડાવી આવજે, પણ એવડું બધું ન બીવડાવતો કે પછી મારી પાસે આવે જ નહીં. હા, ડર પાછો બે ધારી તલવાર છે. ડર સાવ ન હોય ને તો કામ ન થાય. તમે બધા શેઠિયા હો, વેપાર કરતા હો, તમારા નીચે કર્મચારીઓ હોય તો તમારે આ માપે બીક રાખવી પડે ને. સમાજ જીવનમાં હોય, અગ્રણીઓ હોય, એને જેની પાસે કામ લેવું એને માપે બીક રાખવી પડે એના માણસો હારે. હાવ બીક ન હોય તમારી શેઠની, હાવ બીક ન હોય તો હાવ કામ ન થાય. અને બહુ બીક હોય તો માણસ વિયા જાય, એ તો હાવ વયા જાય. ઓછી બીક હોય, હાવ બીક ન હોય તો એ કામ ન કરે. અને બહુ બીક હોય, બહુ ધાક હોય તો પછી તમારી પાસેથી માણા આખા વયા જાય. ભગવાન રામ અહીંયા કેટલું સુંદર મજાની વાત કરે છે, તું એને માપનો બીવડાવજે, એને માપનો ડર બતાવજે કે ન ઈ મારાથી દૂર જાય અને મારી પાસે આવી અને મારું કામ કરવા પ્રેરાય, એટલો માપનો ડર બતાવજે. અહીંયા ભગવાન રામ લક્ષ્મણજીને દંડ રૂપે એટલે દંડની યાદી અપાવવા સુગ્રીવ પાસે મોકલે છે કે જો વચન નહીં પાળો તો એનો દંડ પણ મળશે, સુગ્રીવને દંડ મળશે. અને રાજાનો ધર્મ છે, રાજાનો ધર્મ છે દુષ્ટસ્ય દંડઃ સુજનસ્ય પૂજા. સમાજ જીવનમાં, જાહેર જીવનમાં, આ પેલા રાજા મહારાજાઓના જમાનાની વાત હતી, અને અત્યારે હવે આપણે સામાજિક જીવનમાં, જાહેર જીવનની વાત કરવી હોય તો જે નેતૃત્વ કરતા, સમાજનું નેતૃત્વ કરનારો વ્યક્તિ છે એનામાં કયા લક્ષણ હોવા જોઈએ? બહુ સુંદર મજાની વાત કીધી વાલ્મીકી રામાયણમાં. દુષ્ટસ્ય દંડઃ સુજનસ્ય પૂજા. દુષ્ટને દંડ અપાવવો જોઈએ અને સારા માણસોની પૂજા થવી જોઈએ, લાયકાત વાળા માણસોની પૂજા થવી જોઈએ, એને આદર, પૂજા એટલે એનો આદર, એને સન્માન મળવું જોઈએ. દુષ્ટસ્ય દંડ સુજનસ્ય પૂજા ન્યાયેન કોશસ્ય હિ વર્ધનંચ. અને ન્યાયપૂર્ણ રીતે રાજ ખજાનાની તિજોરીનો કોષ, એનું વર્ધન એટલે એનો વધારો થવો જોઈએ. દુષ્ટસ્ય દંડ સુજનસ્ય પૂજા ન્યાયેન કોશસ્ય હિ વર્ધનંચ. અપક્ષપાતો નિજ રાષ્ટ્ર રક્ષા. રાજાના આ 5 ગુણો કીધા. અપક્ષપાતો, રાજાની અંદર કિથ એન્ડ કિનને લઈને પણ કોઈ પણ પ્રકારના
પક્ષપાત ન હોવો જોઈએ. રાજા માટે બધા બરાબર હોવા જોઈએ. અપક્ષપાતો નિજ રાષ્ટ્ર રક્ષા. પોતાના પ્રાણની આહુતિ આપીને પણ પોતાના રાષ્ટ્રની રક્ષા કરવો જોઈએ. આમ રાજાના 5 ગુણો કીધા. દુષ્ટસ્ય દંડ, રાજાનું કર્તવ્ય છે દુષ્ટ લોકોને દંડ આપવું, સારા લોકોને સન્માનિત કરવા, રાજ ખજાનાની તિજોરીઓ વધારવી. અપક્ષપાત, કોઈની વચ્ચે ભેદભાવ રાખ્યા વગર પ્રજાનો વિકાસ કરવો. અને નિજ રાષ્ટ્ર રક્ષા, પોતાના રાષ્ટ્રનું રક્ષણ કરવું. આ રાજાના 5 ગુણો છે.